टूर्नामेंटના નિયમો નીચે મુજબ રહેશે। આ ટુર્નામેન્ટ તારીખ 24/1/2017 રોજ બાબાઈ હાઈસ્કૂલ વલસાડના મેદાન પર રમાડવામાં આવશે। આ ટુર્નામેન્ટની એન્ટ્રી ફી 10,000 રૂપિયા રાખવામાં આવે છે। આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડરના ઇનામો આપવામાં આવશે। આ ટુર્નામેન્ટમાં મેચ ટાઈ થશે તો સુપર ઓવર રમાડવામાં આવશે। આ ટુર્નામેન્ટમાં 6 ઓવરની મેચ રમાડવામાં આવશે। આ ટુર્નામેન્ટમાં અમ્પાયરનો નિર્ણય આખરી રહેશે તથા સંજોગોવશાત નિયમોમાં ફેરફાર કરવાનો હક કમિટીને વિશેષ રહે છે। આ ટુર્નામેન્ટમાં કમિટીએ આપેલા સમયે જે ટીમ કપ્તાને અચૂક હાજર રહેવાનું રહેશે। આ ટુર્નામેન્ટમાં મેચના કાર્યક્રમમાં મેચ બાબતે કોઈ પણ આખરી નિર્ણય કમિટીનો રહેશે। થ્રો બોલર ચાલશે નહીં, માટે મેદાન પર અમ્પાયર જે નિર્ણય લે તેને દરેક સમાજના કપ્તાન તથા દરેક ખેલાડી અને સાથે આવનાર સમર્થકોએ માન આપી સહકાર આપવો અને કોઈ પણ વાદ વિવાદમાં ના પડી ખેલદિલીથી ગેમ રમી કમિટીને સાથ સહકાર આપવો। આ ટુર્નામેન્ટ હેવી બોલથી રમાડવામાં આવશે। આ ટુર્નામેન્ટમાં દરેક ટીમના બધા જ ખેલાડીઓ એક સરખા ડ્રેસ પહેરવાનો રહેશે। આ ટુર્નામેન્ટનું યુટ્યુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે। બાબાઈ હાઈસ્કૂલના મેદાનમાં રમવામાં આવી રહી છે એના પાછળ કમિટીનો એક સારો ઉદ્દેશ એ છે કે આપ સર્વે સમાજ ટીમ અને કમિટી તરફથી અંધ બાળકોની સ્કૂલ તથા ગરીબોને આર્થિક મદદ મળે એના માટે સતત 3જા વર્ષે આ આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। માટે તમે બધા લોકો એક સારા કાર્યક્રમમાં અમને સાથ આપી રહ્યા છો। કમિટી બાળકોને રકમ ડોનેટ કરશે, માટે આપનો સાથ અને સહકાર એક ગરીબ બાળકોને સહાય પૂરી પાડશે। માટે આપ સર્વેને અમારી નમ્ર અરજ છે કે આ સારા કામમાં આપ બધા પણ સહભાગી બની અમારી આ કોશિશને બિરદાવી સાથ આપશો। બધા જ ખેલાડી ભાઈચારા અને ખેલદિલીથી રમે કે જેનાથી જોનાર દર્શકોમાં પણ એની છબી દેખાય। માટે આ એકતા કપ ફરી સારી રીતે સંપન્ન થાય અને આપણી બધાની મહેનત પડે એવી આપ સર્વેને શુભેચ્છા। અમે આ ટુર્નામેન્ટના નિયમો વાંચ્યા છે, તે અમારી ટીમને બંધન કરતા છીએ। ભાઈ બરાબર છે? સૌને નમસ્કાર। એકતા ગ્રુપ જ્યારે મારી પાસે આવેલું તો એક સારા કોચને લઈને કે જે લોકો જરૂરિયાતમંદ છે એમને સહાય માટે, અને 26મી જાન્યુઆરી આપણું રાષ્ટ્રીય એકતાનું પર્વ છે અને એ પર્વને અનુલક્ષીને એક બહુ સારા ઉદ્દેશ્યથી જે આ કામ થઈ રહ્યું છે, ખરેખર એમને ધન્યવાદને પાત્ર છે। એકતા ગ્રુપ દ્વારા જે કંઈ આયોજન થાય છે ને એને જે કોઈ સમાજો એમાં જે ભાગ લેનારા છે સર્વેને ભાઈ અવભાઈ શાળા પરિવાર વતીથી અમને શુભેચ્છા આપું છું અને આવું સતત કામ ચાલતું રહે તેવી આશા રાખું। એકતા ગ્રુપ તથા સર્વ સમાજના મહાનુભાવો ક્રિકેટ થકી એકતા અને ભાઈચારાનો સંદેશ સતત 3જા વર્ષે આપવા જઈ રહ્યું છે। આ શુભ પ્રસંગે અમો એકતા ગ્રુપ કમિટી તરફથી દરેક સમાજની ક્રિકેટ ટીમ તથા દરેક ખેલાડીઓ અને અમને સાથ આપનાર દરેક મહાનુભાવો તેમજ અમારી પડખે ઊભા રહી અમારા સપનાને સાકાર કરનાર દરેક શુભેચ્છકોનો અમે આ તબક્કે આભાર માનીએ છીએ। અને અમારી કમિટીએ જે આ સપનું જોયું ક્રિકેટ થકી બધા સમાજને એક કરી એક પ્લેટફોર્મ પર ભેગા કરી સાથે રમાડી ક્રિકેટ થકી સમાજમાં અને દરેક સમાજના મહાનુભાવો થકી જે એકતા અને ભાઈચારો વધે એ અમારો પ્રયાસ છે। અને એ અમે સતત 2 વર્ષે આ આવાબાઈના ઐતિહાસિક ગ્રાઉન્ડની ઉપર ક્રિકેટ થકી અમે જે મહેનત કરી અને એમાં જે સફળતા મળી એ સફળતાનો શ્રેય અમે દરેક સમાજના લોકોને, મહાનુભાવોને તેમજ અમને સાથ આપનાર દરેક વ્યક્તિને અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। સફળતા ત્યારે જ મળે છે કે બધા એક થઈ સાથે કામ કરે અને એમાં જ્યારે કામયાબી મળે છે તેનો શ્રેય બધાને જવો જોઈએ। અને એકતા ગ્રુપનું સપનું એ જ છે આજે પણ કે આ ક્રિકેટ થકી વલસાડની ધરતીની ઉપરથી એકતા અને ભાઈચારાનો સંદેશ અને એની મહેક પૂરા ગુજરાતમાં જાય અને ગુજરાત થકી પૂરા હિન્દુસ્તાનમાં જાય અને એકતા અને ભાઈચારો વધે। અને આ એકતા અને ભાઈચારાની સાથે અમે લોકો આર્થિક રીતે જે બ્લાઇન્ડ સ્કૂલ છે એને જે પણ આ ક્રિકેટ થકી ભંડોળ એકત્ર થાય છે તે એકતા ગ્રુપના શ્રી સલ્લુભાઈ, જુબેરભાઈ, હું મુજીબ બારોબા અને અમારી પૂરી કમિટી થકી અમે એ ભંડોળ એ શાળાને આપીએ છીએ। તો એ ભંડોળથી એ શાળાનું આખું વર્ષ જે એમને આર્થિક હેલ્પ થાય છે અને એ શાળાના પ્રિન્સિપાલ અને બાળકો જે અમને દુઆઓ આપે છે અને અમારા માટે પ્રાર્થના કરે છે, એ દુઆ અને એ પ્રાર્થનાના તમે બધા જ હકદાર છો।
અને વલસાડની ક્રિકેટ પ્રેમી જનતાનો બી અમે આભાર માનીએ છીએ કે છેલ્લા વર્ષે અમે આ જ મેદાનની ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું તો દિલ ખોલીને એમણે આર્થિક રીતે જે ફાળો આપ્યો હતો અને એ ફાળાથી ગરીબ વિદ્યાર્થીઓને જે સહાય મળી હતી તો ખાસ પ્રિન્સિપાલે એમનો પણ ધન્યવાદ કર્યો છે તો એનો શ્રેય અમે એમને પણ આપવા માંગીએ છીએ. તો આ શુભ પ્રસંગે બધી જ ટીમને પણ શુભેચ્છા એકતા ગ્રુપ તરફથી અને વલસાડની ક્રિકેટ પ્રેમી જનતાને અમે કાલ માટે આમંત્રણ આપીએ છીએ એ લોકો કાલે મોટી સંખ્યામાં ગ્રાઉન્ડની ઉપર આવે અને આ એકતા અને ભાઈચારાનો જે અમારો પ્રયાસ છે એમાં સહભાગી થઈ અમારા સપનાને 2 વર્ષે જેમ સાથ સહકાર આપીને સાકાર કર્યો તો 3જા વર્ષે બી સાકાર કરીને અમને એક સારા કાર્યમાં સાથ અને સહકાર આપે અને એના થકી જે બ્લાઇન્ડ સ્કૂલને જે અમે હેલ્પ કરીએ છીએ એમાં પણ અમારી પડખે ઊભા રહી એમાં પણ સહકાર આપે એવી અમારી નમ્ર અરજ છે કે બધા જ અહીંયા આવીને અમારા સપનાને સાકાર કરે. શુક્રિયા.